પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલા રવાલિયા ગામના પેટા ફળિયામાં કાંતિલાલ ભૈલાલ પરમારના ઘર તથા એમજીવીસીએલના વીજપોલ નજીક આવેલા એક ખેતરમાં જમીનમાંથી સતત ધુમાડો નીકળવાની ઘટના સામે આવી છે। આ અસામાન્ય ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે ચિંતા સાથે કુતૂહલ સર્જાયું છે। સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા। ગામ લોકોના જણાવ્યા અનુસાર ધુમાડો નીકળવાની સાથે જમીનની અંદરથી ક્યારેક અવાજ પણ સંભળાઈ રહ્યો છે। આ ધુમાડો વીજ કંપનીની કોઈ તાંત્રિક ખામીના કારણે કે ભૂગર્ભ ગેસના લીધે કે પછી અન્ય કોઈ કુદરતી કારણોસર છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી। ગ્રામજનોએ સંબંધિત વિભાગોને આ અંગે જાણ કરી છે અને નિષ્ણાંતો દ્વારા ત્વરિત સ્થળ તપાસ કરી સાચું કારણ બહાર લાવવાની માંગ કરી છે। તંત્ર દ્વારા તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરાઈ છે। આની નજીક ધુમાડા નીકળે છે અને તે દુર્ગંધ મારે છે। હવે એ કયા કારણોસર થાય છે એ ખબર નથી। ધુમાડા ક્યાંથી નીકળે છે? એ થાંભલાની બાજુમાં 2 ફૂટ બાજુમાંથી નીકળે છે, જોઈ શકાય છે, અને દુર્ગંધ મારે છે। એટલે જમીનમાંથી નીકળે છે કે થાંભલામાંથી? જમીનમાંથી નીકળે છે।